ગાઈસ, કેમ છો બધા? તો મજામાં જ હશે. તો આજે આવ્યો છે મારા ભાઈને છોકરો. 3 દિવસ થઈ ગયા અને વિરંગામ હોસ્પિટલમાં હતા અને એમને આજે રજા આપવાના છે. તો હું અને ગડ્ડુભાઈ બંને તૈયાર થઈને બેઠા છીએ અને જઈએ નહીં બાબુને રમાડવા. નાના બેબીને રમાડવા જાય છે ને અમારા ગડ્ડુને કાવલીને ભાઈ આવ્યો એટલે અમારા ગડ્ડુભાઈ રીહાઈ ગયા નહીં કે રાખડી કોણ બાંધશે મને એટલે અમારે ગડ્ડુભાઈ કાવલી બે ભાઈને રાખડી બાંધશે નહીં નવા બાબુ ને તે ને અમારે ગડ્ડુ ને તે નહીં મમ્મી નથી કામને જાના ભાઈને રાખડી બાંધજો અને કીધું એની બુનનો રાખડી બાંધ કીધું ભાઈ તું કીધું ક્યાં ભાઈ હા તું કીધું નો ભાઈ કીધું તને રાખડી બાંધશે અમારા ગડ્ડુભાઈ ને રાખડીની ટેન્શન થવા માંડી છે. અમે બે 9:30 તૈયાર થઈ ગયા મસ્ત અને અમારા સાહેબ ને આમ આખો દિવસ ઘરે ગયા હે. તાડપત્રીનો ઓર્ડર હતો તાલવા અને હવે આવે એટલે વાટ જોઈને ત્યાં લગી 11 તો વાગી ગયા ઓલરેડી 12 વગાડી દેશે અહીં ઘરે અને અમને જઈને અહીંયા બેસશું નહીં એટલે કે હેડો પાસા એટલે આ બધાનું આવું કામ હે. એટલે હું ગડ્ડુભાઈ રેડી થઈને બેઠા આવે એટલે ફટાફટ કપડાં કાઢીને રાખી દઈએ અત્યારે આવે એટલે નહીં પછી હેડવા મળશે. તો ચલો આપણે જઈએ મારા ભાઈના છોકરાને રમાડવા એટલે કે મારા ભત્રીજાને. તો સાડી લીધી હે ને કપડાં આપણે બેજરાજીથી લઈ લેશું. તો ચલો મળીએ આપણે કાંતરોડી જઈને. તો ચાલો જઈએ ત્યારે. નાના બેબીને કપડા લેવા ચાલુ પહેરેવા લીધા હતા. હાલ તો પૈસા 200 રૂપિયા. તો આપણે જો બેચરાજી બજારમાં આવ્યા હતા અંદર સામાન લઈ લીધો ને હવે જઈએ છીએ કીધું તો અપુડાન કો લઈને આવજે. જો ગેસ અમે ખાતા મેં લેવા ખબર કાઢવા હતી જલ્દી આજે. કોણ આયા હે કોણ આયા બબુ ઘરે લઈ જવાનું ઘરે ચાલ લઈ અચ્છા ડેકોરેશન કરવાનું સારું લો તમે આલું નતું કીધું કે ડેકોરેશન કરવાનું સામાન મગાઈને ડેકોરેશન કરજો. અપુડો લાવે છે ફેરબા તો તમે બેહો અમે ખાઈને આવીએ. ડબલ ટેપ ફેરી અપુડો ડબલ ટેપ ફેરી પેલું પગ પડે ને ધોરો રૂમાલ ના લઈ જાય 10 રૂપિયાનો ખર્ચી નાનો કોટન રૂમાલ ડીલ વાળો ના કઈ નહીં ધોરો કાગળ ધોરો કોરો નવો પડ્યો તો ચાલ લી અરે આપડા લગાયા ફુગ્ગા કને લગાવવાના ગાઈસ. તો જો અમે અહીંયા ડેકોરેશન કરવાનું ચાલે છે નાના બેબીનું વેલકમ ફુગ્ગા ફૂલાવાનું ચાલુ અહીંયા અને બધા હલાયા હવે અને બુડી ગોઠવવા માંડ્યા. તને આવડે છે ને ચમ સાયા વખતે નથી કરતી તું કાવના પગલા વેલકમ હોય આગળ હોય ગોળ ગોળ મોટા કરી દેવાના. એ તો થાતું કરવા મળે ને આખું ઘર લાગી ગયું જો ડેકોરેશન કરવા. અરે શાંતિ રાખ ને હજી કાવલી બેન બોલા તા ભાઈ લેવા આયા તા ભાઈ અમે લઈને જવાનો જો એના માટે જ કરીએ બધું. રુતિ ભાઈ માટે કરવાનું હા હે હા ફુગ્ગા ઠે જય ભાઈ તમારે કઈ કરવું છે કેક લેવા જેવો મને લાગે હપુડો જો તે દવાખાના શું કરો હાલી તમે હેડો ને ઘડી બેન
તેજલ માથું માથું ઓરાઈ દેવું તું સારું કાવલી જેવું મોઢું લાગે મને તો સેમ બગાડા ખાવા માંડ્યા ભાઈ તો અત્યારથી રૂવાટી તો જો પગે સીધા નહીં રાખતો યાર રૂવા માંડ્યો જો તના રાખી કેક જ ખાવાની ઉતાવળ તું તાર મમ્મી આકે દર્શન ને આમદા એટલે કરી હા અને મંદિર કેટલું કાળું કાળું છે ના સોફા ને કવર લાવી દેજો એટલે અસર લાગશે નાનું નાનું રાખો બે પગનું નહીં એક જ પગ આવશે અંદર હા એક જ પગ આવે અને ભાઈ ને આવી રહ્યા અત્યારે હે મને તો ખબર જ નહીં તો જોઈ ભાઈ ને આવી રહ્યા અત્યારે ઓહો મને તો ખબર જ નહીં તાર હું કરી બાહુઈ જી દીકું એડો બાર આવતા એડો બધાય બાર આવતા એડો હા અહીં વચ્ચો વચ્ચ વેલકમ લગાવીને પે ચેર ચેર ના ફુગ્ગા લગાવીને બનાવીને મેલ્યા લગાય પહેલો કેક ના ખાય જી તૈયાર થઈ જાવ બધા લાઈનમાં ઉભા રહી જાવ હળાય થઈ ગયું કેટલી વાર છે પત્યું એક તો બહુ થઈ ગઈ અલા એક તો બહુ હા બસ બસ હેડો ને હેડો આયા હેડો આવી જાઓ શું કે ભા હું કે સોડી હોય સોડી હા તું સોડી હોય તમે તો નીલમ કે તમે રો શું હું શું અલી તેમાં મમ્મી કરશે કર ને હેડે ને આમ આવી જા અહીંયા આવીને ઉભો રહેજે આપણે આટલે ઉભા રહેજો બે જણ આપણે તમે બે બાર આવી જજો ચાલો બે રોવા માંડ્યા રીતુબેન તાલ્યું પાડો હેપી બર્થડે ભાઈનો તો ચાંદી એક હેપી બર્થડે ટુ ભાઈનો હેપી બર્થડે હો કેક કાપો હેડો ખાવ જીને ખવડાવવાની હા હેડો જીને કેક ખવડાવવાની હોય આવી જાઓ હા પંખો કરો મહેરબાની કરીને પડશે વરી જ્યાં હા ઋતિબેન ઓલા ભયન ખવડાવજો ચાંદના ઉપા વાટ જોઈને ગડ્ડુ ચાંદનો વાટ જોઈને ઉભો કેક ખાવાની હા આખો શાંતિ રાખો શાંતિ થોડી ફોટો તેજલ ને ભાઈ ને આવે તો પેલા હા લે આવી જા હા ફોટો નહીં પાડતી વિડીયો બનાવું તમને ખવડાવવા માંડો ફોટા છે બધાના પાડ કરું આઈ તમે આવી જાઓ અરે મોટા હવે અમે તો આવી ગયા અરે મમ્મી આવી જા હા મુને આવી જા
હવે ના ઊંઘા દે ના ના બેબીને તો હુવાડ દો હવે હા લ્યો મારી મમ્મી તો પેલા લઈને જ મોઢું આમ પ્રહતે અલા રો શાંતિ રાખો હાલવામાં આવશે તમને બધાને કાપીને પેલા ખવડાવવા દો કોણ આવ્યું અલ્યા એડા એડા આવી જાવ બધા એડા કેક ચમ કાઠી હાટલી બધી હું એમ જ કહું કપાતી નહીં ફોટામાં આવી જાવ તો પછી કાપજો તમે આડે પછી આડે કાજલ આવતા રહો ખાલી મોઢે અડાડ દો શરદી થઈ જાય તેજલ નથી ખાલી મોઢે મોઢે અડાડી પાછી અડો કોણ આવ્યું અડો આવતા રહો સુસી તે ખાલી આપણે મોઢે અડાડી આવતી રે જાઓ જતા રહો અરે ના આપુ તુલસી એમને તો વાસણ ચડાવે એમને કામ નહીં પત્તું કામ કરીને કે આવશું છોકરા ઘડી કાનમાં જતા રહો બધાને કેક ખવડે દે તેજલા યાદ કર્યા પપ્પા રહી ગયા કે આપુ તું ખવડાવી દે હવે હાલ દે બધાને ખાવા થોડી થોડી જોવાનું હોય બધાનું હોય મોતિયો તમે જામ જો આવજો આવજો કેવાય નહીં રહેતા ઘર સાફ કરતા શું અમે હાથે માથા में આવવાના હા ઘર સાફ કરી દેજો સારું મારે હજી ઠેલો લેવા જવાનું હું તો ખાલી પુની મેલો આવી પુની મેલીને ઠેલો લઈ આવું શાંતિ મસ્ત આવજે આવજો ગાઈસ જો હું ગड्डू पे જઈએ બજારમાં કંપાસ બોક્સ ને એવું લઈ આલું તને હેડો હે અહીંયા જોવા દે પેલા લારીઓમાં કંપાસ બોક્સ ને એવું ચા મળે પૂની બેન આયા હતા તો પકોડી ખાવા હું મારા મમ્મી ઘરે જતી જો અહીંયા પકોડી ખાવા આવી ના અમારે પૂની એ મળી જાય અહીંયા ગણ એમ નાખા ઘરના
અને આશાબેન તો ખાવાય માંડ્યા